નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 3 નૂતન વિશ્વ તરફ પયાણ, જેના વિશે આપણે સંયુક્ત રાષ્ટ્રો અંગેના કાર્ય વિશેની આપણે વાત કરવાની છે. તો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોના 6 અંગો વિશે આપણે વાતચીત કરવાની છે, જેની અંદર આપણે પહેલાં જોઈએ તો કે સામાન્ય સભા. બરાબર છે. સામાન્ય સભાનું એનો મુખ્ય પહેલું કાર્ય છે. તો નીચે જ અમને ચિત્ર બતાવવામાં આવ્યું છે, જે એક ખંડ તમને દેખાડવામાં આવ્યો છે. એ સામાન્ય સભાનો સભાખંડ છે, જેની અંદર દરેક વ્યક્તિએ આવીને બેસવાનું છે, દરેક રાષ્ટ્રના વ્યક્તિએ. જોઈએ તો કે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. આ સંયુક્ત રાષ્ટ્રોનું બરાબર છે સૌથી મોટું અંગ કહેવામાં આવે છે. સામાન્ય સભા તે બધા સભ્યો રાષ્ટ્રોના પ્રતિનિધિત્વની બનેલી છે. કેમ કે આ જે સભા ક્યારે સર્જાય, કેમ કે બધા રાષ્ટ્રો એક થાય, બધા સભ્યો મળે ત્યારે તે સભાના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભા છે એની અંદર હાજર રહે તો તે સામાન્ય સભા આપણે કહી શકાય. એટલે દરેક સભ્ય એ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ સભ્ય તરીકે ઓળખવામાં આવેલી છે અને તેની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્રે વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. આ સભાની અંદર દરેક રાષ્ટ્રના વ્યક્તિ છે વધુમાં વધુ કેટલા સભ્યો મોકલી શકે? તો કે 5 સભ્યને મોકલી શકે, એનાથી વધુ મોકલી શકતી નથી. પરંતુ જ્યારે મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. દરેક રાષ્ટ્રનો મત કેવો ગણવામાં આવે છે? એક. જ્યારે સભાની કોઈ મતદાનની ગણતરી થતી હોય કે સભાની અંદર જ્યારે રાષ્ટ્રસંઘ છે, સંયુક્ત રાષ્ટ્ર છે, એની અંદર કોઈ મત ગણતરી કરવાની થતી હોય તો દરેક દેશનો કેવો મત ગણાય છે? એક જ મત ગણાય. ભારતનો હોય, ભારતના 5 સભ્યો ગયા હોય તો છતાં મત કેવો ગણાય? એક કહેવાય. અમેરિકાના 5 સભ્યો છે તો એનો મત કેવો ગણાશે? એક જ ગણાશે. 5 સભ્યો ભલે હોય પણ મત કેવો ગણાય? એક જ ગણાય છે. એટલે કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. શું કે આંતરરાષ્ટ્રીય સંબંધો દ્વારા કે એકબીજા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધ કીધા છે, તો એની સાથે કોઈ પણ બાબત ઉપર શું કરી શકે? ચર્ચા વિચારણા કરી શકે, સલાહના સૂચનો આપી શકે અથવા ભલામણો કરી શકે છે. કોણ? તો કે સંયુક્ત રાષ્ટ્ર સભાની અંદર આવા દરેક નિર્ણય ઉપર કાર્ય તેઓ કરી શકે છે. જે તમને આ બતાવવામાં આવ્યું છે એ સામાન્ય સભાનો સભાખંડ છે. બરાબર છે. આ રીતનો સભાખંડ તમને ન્યુયોર્ક શહેરની અંદર તમને જોવા મળેલું છે. ત્યાર પછી વાત કરતા હતા તો કે મહામંત્રી, બીજો મુદ્દો આપ્યો તો મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. આ છે વર્ષ દરમિયાન કેટલો ખર્ચ થયો છે સંયુક્ત રાષ્ટ્રની અંદર, બરાબર છે, એ અંદાજપત્ર રજૂ કરવું એ જરૂરી છે. કેટલા ખર્ચ કર્યો છે તો એની ફાળવણી કરવી વગેરે પ્રકારનું કાર્ય છે એ કરવામાં આવતું હોય છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સંપ્રાંત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણના પ્રયાસો લાવવા. શું કીધું છે? કે આર્થિક રાષ્ટ્રોનો વિકાસ થવો જોઈએ, માનવ અધિકારો મળવા જોઈએ, નિઃશસ્ત્રીકરણ થવું જોઈએ અને કેટલાક એવા આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે તો એનું શું કરવું જોઈએ? નિરાકરણ લાવવું જોઈએ. આંતરરાષ્ટ્રીય વિશે કોઈ પણ કામકાજ હોય એકબીજા દેશ સાથેનું, એના કોઈ વાટાઘાટો કરવી હોય, કોઈ સુલેહ કરવી હોય, કોઈ એની પ્રકારનું કોઈ નિરાકરણ ન આવતું હોય તો એ બધું કામકાજ કોણ કરે? તો કે સંયુક્ત રાષ્ટ્ર કરે. કોણ કરે છે? સંયુક્ત રાષ્ટ્ર. ચોથી બાબત આપણે આપી કે સામાન્ય બાબતોમાં નિર્ણય છે એ 2/3 સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે. કહેવામાં આવે છે 2/3, 2 અથવા તે વધુ 3 સભ્યોનો જો હાથ ઊંચો થઈ જાય તો એ બહુમતીને, કેમ કે એ સભ્યની અંદર શું હોય? ઓછા સભ્યો હોય. એક રાજ્ય, એક દેશના કેવા સભ્યો હોય? ઓછા સભ્યો. એટલે 3 સભ્યોની બહુમતી હોય, 3 દેશની બહુમતી હોય તો એમાં શું થઈ જાય? એ સભ્યો એટલે કે બહુમતી લેવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે સામાન્ય સભા વિશેની, કે જેની અંદર આ 4 મુદ્દા ઉપર કામકાજ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી સામાન્ય સભા છે દરેક રાષ્ટ્રની સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલે છે અને 1 મત આપવામાં આવે છે. અને હાલ કહેવામાં આવે છે કે ઈસવીસન 2016માં સામાન્ય સભામાં કુલ સંખ્યા 193 હતી. બરાબર છે. જ્યારે સામાન્ય સભા
2016માં થઈ હતી ત્યારે 2016ની સામાન્ય સભાની અંદર કેટલા સભ્ય રાષ્ટ્રો હાજર રહ્યા હતા? તો 193 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. ત્યાર પછી કહેવામાં આવે છે એના મુખ્ય કાર્યો. તો સામાન્ય સભાના મુખ્ય કાર્યો ચોપડીની અંદર કદાચ તમને આપ્યા નથી, છતાં હું તમને અહીંયા જણાવું છું, જે તમારે શાંતિથી સાંભળવાના છે. જો ન યાદ રહે તો પાકી બુકની અંદર તમારે લખવાના છે. તો પેલું સંબંધ આપ્યો છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતો કોઈ પણ બાબત ઉપર સામાન્ય ચર્ચા કરવી, સલાહ કરવી અને ભલામણો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા કરી શકે, ચર્ચા કરી શકે અને સૂચનો કરી શકે. આપણે અહીંયા જે 4 મુદ્દા આપેલા છે બરાબર છે, એ શું છે? એના કાર્ય છે. તો એ કાર્યને આપણે લખી શકીએ. બીજું આપ્યું છે કે દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી રજૂ કરેલું અંદાજપત્ર છે એ રજૂ કરે છે અને એ સંયુક્ત રાષ્ટ્રોને કેટલા અંગનો ખર્ચ, કેટલી રકમનો ખર્ચ થયો તે વગેરેને ફાળવવામાં આવતો હોય છે. ત્રીજું આપ્યું છે કે વિશ્વના રાષ્ટ્રોનો આર્થિક વિકાસ થવો જોઈએ, માનવ અધિકારો, નિઃશસ્ત્રીકરણ, વર્તમાનના સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ વગેરે એ સભાની અંદર કામ કરવામાં આવતું હોય છે. સંયુક્ત રાષ્ટ્રોમાં વિવિધ અંગોની સભ્યોની ચૂંટણી થાય છે. દર વર્ષે પોતાના પ્રમુખ અને પ્રમુખની ચૂંટણી કરે છે. દર વર્ષે થાય છે, 5 વર્ષે નહીં. કેટલા વર્ષે? દર વર્ષે એના પ્રમુખની ચૂંટણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સભાને વિશ્વ સંસદ તરીકે પણ ઓળખાય છે, એટલે કે એને કહેવાય છે WP, બરાબર છે, એટલે કે વર્લ્ડ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? વર્લ્ડ પાર્લામેન્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. જેનું સામાન્ય સભાનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ન્યૂયોર્કની અંદર તમને જોવા મળે છે. આ વિશે આપણે વાત કરી. હવે બીજા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ તો એના ઉપર આપેલી છે આપણે સલામતી સમિતિ. બીજો મુદ્દો કયો આપણે આપવામાં આવ્યો છે? સલામતી સમિતિ. દરેક દેશની અંદર સલામતી સમિતિ હોવી જરૂરી છે. તો એના વિશે વાત કરીએ તો કે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. આ પણ એક સંયુક્ત રાષ્ટ્રોનું શું છે? ખૂબ જ મહત્વનું અંગ ગણાય છે. તેની અંદર જોવા જઈએ તો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે. કેવા સભ્યો છે? કાયમી. એને ફરજિયાતપણે આ સભાની અંદર શું કરવું પડે? હાજર રહેવું પડતું હોય છે, એટલે એને કાયમી સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. બાકી બીજા કેવા છે? 10 બિનકાયમી. એને ફરજિયાત હાજર રહેવું જરૂરી નથી, એટલે એને બિનકાયમી સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. શું કીધું છે? વિશ્વને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા અત્યંત સત્તાઓ, એવી વિશાળ સત્તાઓ છે કે જેને સલામતી સ્થાપવા માટે આ સંયુક્ત રાષ્ટ્રની એવી સત્તાઓ તેને આપવામાં આવેલી છે. તો કેવી કેવી સત્તાઓ આપવામાં આવેલી છે તો એના વિશે આપણે વાત કરીએ. સલામતી સમિતિની અંદર તો સલામતી સમિતિ છે એ જોવા જઈએ તો પહેલાં 15 સભ્યોની બનેલી હોય છે. કેટલા સભ્યોની બનેલી હોય છે? 15 સભ્યોની. તો આપણે કયા બધી ખબર પડે? તો પહેલાં મુખ્ય 5 કાયમી સભ્યો હતા અને 10 બીજા કેવા છે? બિનકાયમી સભ્યો. તો 2 થઈને કેટલા થયા? 15. તો આપણે ખબર હોય કે 15 સભ્યોની બનેલી છે, જેમાં US, રશિયા, બ્રિટન, ફ્રાન્સ એ કેવા છે? 5 કાયમી સભ્યો છે, જ્યારે બાકીના 10 કેવા છે? બિનકાયમી સભ્યો છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતીનું કાર્ય કરે છે. એના વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે જોઈએ તો કે ચર્ચાઓનો અંતે 5 કાયમી સભ્યો છે એ સહિત ઓછામાં ઓછા 9 સભ્યોનો મત ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે. હવે અહીંયા વાત કરીએ તો કે રાષ્ટ્રોના કોઈપણ ઝઘડામાં ઉકેલ લાવવા માટે વાટાઘાટો, તપાસ કે કોઈપણ પ્રકારની મધ્યસ્થી દ્વારા આ શાંતિમય રીતે એનો પ્રશ્નનો હલ કરે છે. હવે આ જે 10-15 જેટલા સભ્યો છે એ શું કરે? કોઈ પણ દેશની અંદર કોઈ ઝઘડવાનો પ્રશ્ન હોય, કોઈ વાટાઘાટો કરવાનો હોય, કોઈ તપાસ કરવાનું હોય, તો એ મધ્યસ્થી તરીકે, શેના તરીકે? મધ્યસ્થી એટલે કોને કહેવાય? બે વચ્ચે લડતા હોય, એમાં ત્રીજો જે વ્યક્તિ આવે, ભાઈ તું લેડમાં લે, તો બાદમાં એમ આપણે એવું કહી શકીએ. અથવા કોઈ પણ પ્રકારના કોઈ રૂપિયા લઈ ગયું હોય એકબીજાના, તો આપણે ત્રીજા વ્યક્તિને નાખે, ભાઈ આ તારા પૈસા આટલા દિવસમાં ચૂકવી દેશે. એ જે વચ્ચેના વ્યક્તિએ કીધું એનું માનથી બંને લોકો સમજતા હોય તો એને શું કહેવાય? મધ્યસ્થ લોકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. એટલે એ પ્રશ્નનો હલ કરી શકે છે.
પણ કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે આ 5 કાયમી સભ્યો કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત ઉપર નિર્ણય લઈ શકાતો નથી. જીજો મિત્રો સાંભળજો, આંતરરાષ્ટ્રીયની અંદર જે નિર્ણય લેવાનો છે કે આંતરરાષ્ટ્રીય, તો એના 5 જે કાયમી સભ્યો છે, જો એ સહમત નહીં હોય, એમાંથી એક પણ સભ્ય સહમત નહીં હોય તો એ નિર્ણય છે એ લઈ શકાતો નથી. એટલે ફરજિયાતપણે એ 5 વ્યક્તિ સહમત હોવા જોઈએ. કોઈ પણ આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાનો હોય, આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વનો જે નિર્ણય લેવાનો હોય, એ નિર્ણયની અંદર એ 5 સભ્ય છે એ કેવા હોવા જોઈએ? પહેલાં સહમત હોવા જોઈએ, તો જ તે શું કરી શકે? નિર્ણય લઈ શકે છે, નકર નિર્ણય લઈ શકતા નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો અથવા નિષેધધારી તરીકે ઓળખવામાં આવે છે. આ સત્તાને નિષેધ તરીકે ઓળખવામાં આવે છે અને વીટો પાવર તરીકે તેને ઓળખવામાં આવે છે. જે સત્તા એને આપવામાં આવી છે, બરાબર છે, એ સત્તાને શું કહેવામાં આવે છે? તો કે નિષેધાધિકાર અથવા વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે. રશિયાએ આ વીટોનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. રશિયાએ એમાં વીટોનો સૌથી વધારે શું કર્યો છે? ઉપયોગ કરેલો છે, એવું આપણે અહીંયા જોવા મળે છે. બાજુમાં તમને 2006 સુધીના કાયમ સભ્ય રાષ્ટ્રોમાં જે વીટો પાવરનો કરેલો જે ઉપયોગનો ચાર્ટ છે, એ ચાર્ટ તમને બતાવવામાં આવેલો છે. ફ્રાન્સ છે 18%, બ્રિટન છે 32%, અમેરિકા છે 82% અને સોવિયત સંઘ રૂસ છે, બરાબર છે, એટલે કે જેણે કેટલા છે? તો કે રશિયા, એટલે કે એને 122% જેટલો વીટો પાવર છે એને બતાવવામાં આવેલો છે. આ હતું સલામતી સમિતિ, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે આર્થિક સામાજિક સમિતિ. શેના વિશે વાત કરવાની છે? આર્થિક સામાજિક સમિતિ વિશે. આર્થિક સામાજિક સમિતિ છે, તો એના વિશે આપણે વાત કરીએ તો આ સમિતિને, બરાબર છે, આર્થિક સમિતિ અને સામાજિક સમિતિ વિશે આપણે વાત કરીએ તો આ સમિતિને ઇકોસોક, શેના તરીકે? આ સમિતિને ઇકોસોક પણ કહેવામાં આવે છે, બરાબર છે, ઇકોસોક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની અંદર 54 સભ્યો છે. કેટલા સભ્યો છે? 54 જેટલા સભ્યો છે. સામાન્ય સભામાં તેમાં નિવૃત્ત થતા 2/3 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ આર્થિક અને સામાજિક સમિતિનું કાર્ય શું છે? તો કે જે વિશ્વની આંતરરાષ્ટ્રીય જે પ્રજા છે એનું જીવન ધોરણ શું કરવાનું છે? ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. અને આ સમિતિની અંદર પેટા સમિતિઓ વિશ્વભરમાં અંદર કાર્ય કરે છે. એવી કેટલીક સમિતિઓ છે આ સામાજિક તરીકે, જે સમાજના કલ્યાણ માટે, સભ્ય માટે, પ્રજા માટે, ધર્મ માટે, જાતિ માટે કેટલીક સંસ્થાઓ છે એ કાર્ય કરવામાં આવતી હોય છે. તો જોઈએ એવી કેટલીક સંસ્થાઓ છે કે જે એની અંદર કાર્ય કરે છે. તો પહેલાં તો અહીંયા નામ તમને આપવામાં આવ્યું છે ઇકોસોક, બરાબર છે. ઇકોસોકનું ફૂલ ફોર્મ નામ તમને જણાવી દઉં તો ઇકોસોકનું ફૂલ ફોર્મ નામ તમને છે તો કે ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કાઉન્સિલ, બરાબર છે. ઇકો શબ્દનો તમે જોવા જાઓ તો ECO સાથે લેવાનું છે, ECO સાથે લેવાનું છે. 3 શબ્દ એટલે એનો શબ્દ આપ્યો છે ઇકોનોમિક, પછી એન્ડ સોશિયલ, એસનો સોશિયલ એટલે SO એમાં લેવાનો છે, અને છેલ્લે C એટલે કાઉન્સિલ, બરાબર છે. આ એનું આખું નામ થાય છે ECOSOC, બરાબર છે. તો એ શું કાર્ય કરે? તો કે જગતના દેશોની અંદર, વિશ્વની અંદર આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી એનો અહેવાલ તૈયાર કરે છે. શું કાર્ય કરે? તો કે વિશ્વના જે દેશો છે એની અંદર આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરવામાં આવે છે. આ કોનું કામ છે? તો કે ઇકોસોકના જે સમિતિ છે એનું કાર્ય છે, બરાબર છે. મેં તમને કીધું કે એની અંદર આવું કરવામાં આવે, જેનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય વિશેની. પછી
ધર્મ, જાતિ અને પ્રદેશના ભેદભાવોની અંદર એ પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી એની નીચે કેટલીક સમિતિઓ કામ કરે છે. એ સમિતિની ધ્યાન રાખવાનું કામ અને દેખરેખ રાખવાનું કામ છે આ ઇકોસોક છે એ કાર્ય કરતી તમને જોવા મળે. એટલે કે ઇકોસોક નીચે ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરે છે. તો એની અંદર પહેલું આપવામાં આવ્યું છે WHO. શું આપવામાં આવ્યું છે? WHO એટલે એને કહેવાય છે હું. એ ઇંગ્લિશ શબ્દ જે આપ્યો છે WHO, જેને આપણે શું કહીએ? હું. બરાબર છે. એટલે એનું ફૂલ ફોર્મ તમને આપવામાં આવ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, જેને શું કહેવાય છે? વિશ્વ આરોગ્ય સંસ્થા, જેની અંદર વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો બધા જ લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કાર્ય છે આ WHO દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. જેને વિશ્વ આરોગ્ય સંસ્થા અથવા હું તરીકે ઓળખવામાં આવે છે, જેથી કરીને તમે યાદ રાખી શકો. પછી એમ બીજો શબ્દ આપવામાં આવ્યો છે IMF. શું આપવામાં આવ્યો છે? IMF. શું નામ આપવામાં આવ્યું છે? જેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય બેંક અથવા નાણાં ભંડોળ. શું તરીકે ઓળખાય છે? આંતરરાષ્ટ્રીય બેંક અથવા નાણાં ભંડોળ, જેનું ફૂલ ફોર્મ તમને આપવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ મોનેટરી ફાઉન્ડ. મોનેટરી ફાઉન્ડ. બરાબર છે. MONETARY. મોનેટરી. બરાબર છે. ફાઉન્ડ. આ IMFનું ફૂલ ફોર્મ નામ આપવામાં આવેલું છે. તે શું કરે તો કે વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. બરાબર છે. નાણાકીય સ્થિરતા, નાણાંનો વ્યવહાર છે એ વ્યવસ્થિત કરવાનું કાર્ય છે આ IMF દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી પણ કેટલીક સંસ્થાઓ તમને આપવામાં આવેલી છે, તો એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી. ત્યાર પછી તમને નામ આપવામાં આવ્યું છે FAO. બરાબર છે. FAO, ફાઓ. શું કહેવાય છે એને? ફાઓ. જે શું કામ કરે તો કે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા છે. શી સંસ્થા છે? આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થાઓ. એના ઉપર તમને લોગો પણ આપેલા છે. તો અહીંયા આપણે વાત કરીએ કઈ સંસ્થા છે? ફાઓ, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થાઓ. તે ખેત પેદાશ, જંગલ અને માછલીઓનું ઉત્પાદન વધારવા અને પોષણનું ધોરણ ઊંચું લાવવાનું સહાય કરવામાં આવે છે. શું કામ કરે છે આ? તો ખેત પેદાશ, જંગલ અને માછલીનું ઉત્પાદન વધારવાનું અને પોષણ કરવાનું કાર્ય કરે છે. એનું ફૂલ ફોર્મ નામ આપવામાં આવ્યું છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. શું નામ આપવામાં આવ્યું છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, FAO. બરાબર છે. જે દુનિયાના બધા દેશોની અંદર કૃષિ ઉત્પાદનો, જંગલ સંપત્તિ, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ તેનું ધોરણ ઊંચું લાવવાનું કાર્ય તે કરે છે. તેમાં કઈ રીતે વધારો કરવો વગેરે પ્રકારનું કાર્ય છે એ આ ફાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી અહીં એક બીજો શબ્દ તમને આપવામાં આવ્યો છે ILO, આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા. શું આપવામાં આવ્યું છે? ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, જે વિશ્વના જે મજદૂર લોકો છે એના હકો અને ન્યાય આપવાનું કાર્ય. બરાબર. જે મજૂર લોકો છે, મજદૂર લોકો છે, જે નોકરી નાની એવી કહેવાય ને કે દરરોજનું કામ કરતા હોય છે, એમાં મજદૂર લોકોને પૂરેપૂરો ન્યાય મળી રહે અથવા એનો હક મળી રહે, તો આવી સંસ્થા પણ કાર્યરત કરવામાં આવેલી છે. ત્યાર પછી તમને આપી છે યુનિસેફ. બરાબર છે. અહીંયા તમને આપ્યું છે UNICEF, યુનિસેફ. અહીંયા નામ તમને આપવામાં આવ્યું છે, જેને યુનિસેફ તરીકે ઓળખવામાં આવે છે. જેનું ફૂલ ફોર્મ તમને યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી. બરાબર છે. એવું ફાઉન્ડ, એવું નામ તમને આપવામાં આવેલું છે. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહાર મેળવવા, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિ કરી શકે એટલા માટે આ યુનિસેફ નામની સંસ્થા કાર્ય કરી રહી છે. એનું ફરીથી ફૂલ ફોર્મ આપણે કહીએ તો શું છે? તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ
ઇમરજન્સી ફાઉન્ડ, બરાબર છે. તે વિશ્વના બાળકોને સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહાર મેળવવા, શિક્ષણ મેળવવા, બાળ કલ્યાણની પ્રવૃત્તિ કરવા માટે આ સંસ્થા કાર્યરત કરે છે વિશ્વની અંદર. ત્યાર પછી આપ્યું છે એની પછીનું યુનેસ્કો. શું નામ આપવામાં આવ્યું છે? યુનેસ્કો, UNESCO, બરાબર છે. યુનેસ્કો તો એનું ફૂલ ફોર્મ શું છે? તો કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. કેવી સંસ્થા છે? તો કે સાંસ્કૃતિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક વગેરે સંયુક્ત સંસ્થા છે જેને યુનેસ્કો તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? યુનેસ્કો. યુનેસ્કોનું ફૂલ ફોર્મ તમને આપવામાં આવ્યું છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સર્ટિફિકેટ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. ફરીથી બોલું છું, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સર્ટિફિકેટ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થાનું કાર્ય કરે. તો એની અંદર તેઓ શું કરે છે? તો કે આ સંસ્થા છે એ નિરક્ષરતા નિવારવા, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવા, ન્યાય આપવા, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો અથવા રાષ્ટ્રના સરકારને સાધવાનું કાર્ય છે એ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ દ્વારા આ યુનેસ્કો છે એ કાર્ય પોતાનું કરી રહી છે. આ ઉપરાંત ઘણી બધી એવી પેટા સંસ્થાઓ છે જે પ્રાદેશિક સમિતિની અંદર પણ વિવિધ પ્રકારના કાર્યો કરે છે, બરાબર છે. એમ અલગ અલગ પ્રકારની કેટલીક સંસ્થાઓ છે એ વિવિધ નાના મોટા સ્તરે કાર્ય કરતી તમને જોવા મળે છે. તો એના વિશેની આપણે પણ વાત છે એ કરશું, અથવા આપણે અત્યારે જે આ સંસ્થા આપેલી છે એ એક એક વાક્યની અંદર પણ પૂછાય, બરાબર છે, ફૂલ ફોર્મ તરીકે પૂછાય. તો આપણે આ પાકી બુકની અંદર લખશું કે જેથી કરીને આપણે એ યાદ રહી શકે. ત્યાર પછી એની જે 3 સંસ્થાઓ છે બીજી, એના વિશેની આપણે વાત કરીએ તો આપ્યું છે આપણે વાલી સમિતિ. શું આપવામાં આવ્યું છે? વાલી સમિતિ વિશેની વાત કરવામાં આવેલી છે. તો કે વાલી સમિતિની અંદર શું હોય? તો કહેવાય છે તો આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે. આ સમિતિમાં કાયમી કેટલા છે? 5 સભ્ય રાષ્ટ્રો છે. તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. આ દેશની અંદર એને પસંદ કરતા હોય એવા 5 સભ્ય રાષ્ટ્રો હોય છે. દાખલા તરીકે અમેરિકા હોય તો અમેરિકાના બીજા 5 દેશો પસંદ કરતા હોય તો એની સાથે એ 5 સભ્ય રાષ્ટ્રો એની સાથે શું કરે? ચર્ચા વિચારણા કરે છે. અગાઉ વાલીપણા એટલે કે મેન્ટેડ હેઠળ એ પ્રદેશો હતા, બરાબર છે. એ વાલીપણા મેન્ટેડ કહેવામાં આવતું હતું, બરાબર છે. અગાઉના વાલીપણા મેન્ટેડ હેઠળ એ પ્રદેશો હતા. એ જે પ્રદેશો હતા એ કોના હેઠળ હતા? તો કે વાલીપણા મેન્ટેડ હેઠળ એ પ્રદેશો હતા. તેમજ તેમાં કેટલાક કહેવાય છે કે તેમાં કેટલાક સ્વતંત્રતા મળી ન હતી તેવા દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય તેમજ અલગ અલગ પ્રકારના બાબતના વિકાસ માટે એ જોવાની ફરજ આ વાલી સમિતિની હતી. કોની હતી? હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કેટલાને પોતાના દેશો છે સ્વતંત્ર નહોતા થયા અથવા સ્વતંત્ર થવાની શરૂઆત હતી, બરાબર છે. તો એવા કેટલાક એનો વિકાસ નહોતો થયો, એવા રાષ્ટ્રનો શું નહોતો થયો? વિકાસ નહોતો થયો. તો એનું ધ્યાન રાખનાર કઈ સમિતિ બનાવવામાં આવી હતી? તો કે વાલી સમિતિ બનાવવામાં આવી હતી. ત્યાર પછી કહેવાય છે આંતરરાષ્ટ્રીય અદાલત. આંતરરાષ્ટ્રીય અદાલત આપણે કીધું હતું આ એક ક્યાં આવેલી છે આંતરરાષ્ટ્રીય અદાલત? તો આપણે અગાઉ વાત કરી હતી તો કે નેધરલેન્ડની અંદર હેગ શહેરની અંદર, બરાબર છે, આ એક અદાલત આવેલી હતી. આપણે આગળ વાત કરીએ ને બાકીની જે 5 છે એ ક્યાં આવેલી હતી? તો કે ન્યુયોર્ક શહેરની અંદર આવેલી હતી. ચાલો વાત કરીએ. તેનું મુખ્ય મથક કયું છે? મુખ્ય મથક નેધરલેન્ડ, એનું હેગ શહેર છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. કેટલી હોય છે? 15 ન્યાયની મૂર્તિઓ તમને જોવા મળે છે. અને 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. 9 વર્ષ માટે તે શું થાય છે? નિયુક્ત, એટલે કે એની પસંદગી કરવામાં આવતી હોય છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો જે ઝઘડો છે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો ચુકાદો આપે છે. અને કહેવાય છે કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. અદાલતનું આપણે ખબર છે કાર્ય શું કરે? તો કે ન્યાય આપવાનું કાર્ય છે. કોઈ ઝઘડા થયો હોય તો એને સમાધાન કરવાનું કાર્ય એ અદાલત છે. તો અહીંયા શું કીધું કે બંને રાષ્ટ્રો વચ્ચેનો જે વિખવાદ થયો છે તેનું નિકાલ કરવાનું કામ કોણ છે? તો કે આંતરરાષ્ટ્રીય વિવાદો. કેમ કે આંતરરાષ્ટ્રીય એક દેશ બીજા દેશ સાથેની કોઈ આવી પ્રક્રિયા થાય ત્યારે
આ આંતરરાષ્ટ્રીય સંઘની જે અદાલત છે, સંયુક્ત રાષ્ટ્રની અદાલત, તો એનો પ્રશ્ન એ બને કે એને આપણે શું કરવા, સલાહ આપી શાંત કરવા, બંને સાથેનો વિવાદ છે એ પૂર્ણ કરવો વગેરે પ્રકારની ક્રિયા છે એ આંતરરાષ્ટ્રીય અદાલતના હેઠળ જતી જોવા મળે છે. ત્યાર પછી આપ્યું છે એનો છેલ્લો મુદ્દો આપ્યું છે સચિવાલય. શું આપવામાં આવ્યો છે? સચિવાલય. છઠ્ઠા મુદ્દા ઉપર આપણે વાત કરીએ તો સચિવાલયની અંદર છેલ્લો મુદ્દો છે અને આ પાઠનો પણ છેલ્લો મુદ્દો તો જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીઓની કચેરીમાં સચિવાલય કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્રના જેટલા મહામંત્રીઓ છે, જેટલા મુખ્ય વ્યક્તિઓ છે એના, તો એની જે કાર્યાલય છે તો એને શું કહેવાય, અથવા કચેરી છે તો એને શું તરીકે ઓળખાય છે? સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરેલી હોય છે. કેટલા વર્ષ માટે કરેલી હોય છે? 5 વર્ષ. જે સામાન્ય સભાના જે મહામંત્રી છે એ મહામંત્રીની નિમણૂક એ 5 વર્ષ માટે કરવામાં આવેલી હોય છે. મહામંત્રીને કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશનો, ભાષાંતરણકારો અને કેટલાક એવા નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવેલો. એવા કેટલાક એવા નિષ્ણાંત વ્યક્તિઓ હોય કે જે મહામંત્રી છે એ મંત્રીના કાર્યને શું કરશે? કાર્યમાં મદદ કરશે. તો એવા કેટલાક વ્યવસ્થાપકો હોય, મદદનીશો હોય, ભાષાંતરણકારો હોય, નિષ્ણાંત વ્યક્તિઓ હોય વગેરેનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય છે એ ન્યુયોર્કની અંદર આવેલું છે. આ સંયુક્ત રાષ્ટ્રનું જે સચિવાલય છે દરેક મંત્રીઓનું, એ ક્યાં આવેલું છે? તો કે ન્યુયોર્કની અંદર તમને જોવા મળેલું છે કે યુએસની અંદર આવેલું છે. વિશ્વ શાંતિ સ્થાપાય, વિશ્વની એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને એ માટે સંયુક્ત રાષ્ટ્રો છે એ આજે પ્રયત્નશીલ કરી રહ્યા છે કે એક શું કે વિશ્વ એક શાંતિ બને, વિશ્વની અંદર એક શાંતિ સ્થપાય, વિશ્વ એક એકતાનું અને અખંડતા અને કહેવાય છે વિશ્વ બંધુત્વનું સપનું સાકાર કરે એ માટે આજે સંયુક્ત રાષ્ટ્રો છે એ કેવા કરી રહ્યા છે? તો કે પ્રયત્નશીલ કરી રહ્યા છે. બરાબર છે. તો આ હતું આપણા સંયુક્ત રાષ્ટ્ર અંગેના કાર્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ સરસ મજાનો અને સમજવા જેવો પાઠ હતો, જેના કારણે પરીક્ષાની અંદર ઘણું બધું પૂછાઈ શકે છે. તો એના વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે. તો સ્વાધ્યાય છે તમારે પાકી બુકની અંદર લખવાનું છે. પ્રશ્ન, મુદ્દાસર જવાબ, ટૂંકમાં ઉત્તર આપો, ટૂંક નોંધ લખો. બરાબર છે. એક વાક્યના જવાબ અને ઓપ્શન પણ તમને આપેલા છે વગેરે છે એ તમારે પાકી બુકની અંદર લખવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર કોઈ પ્રશ્નમાં અથવા કોઈ સવાલમાં અથવા કોઈ શબ્દની અંદર જો તમને સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખજો અથવા ફોન કરી અને માહિતી મેળવી લેવી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, અસ્તુ.